આજે હું કેવું બોલ્યો, આજે હું કેવું બોલી, મેં વાંચન કેવું કર્યું, બીજા સ્કૂલના મિત્રોએ કેટલું સરસ વાંચન કર્યું, મારે પણ સુધારવું છે આ રીતે. આ રીતના પોઝિટિવ વિચારો સાથે જો તમે જશો તો આ થાક કંટાળો દૂર થશે. તમને ખબર છે જે આપણા જજ સાહેબ હતા એમણે મને કહ્યું કે મંજુબેન, હું જે વિભાગમાં જે જૂથમાં નિર્ણય લઈશ ને, નિર્ણાયકની ભૂમિકા ભજવું છું ને, અને કેટલી સ, શ અને શ એની ભૂલ વિદ્યાર્થીઓ કરે છે હું બરાબર પકડવાનો છું. અને એક કોરું પાનું એમણે રાખ્યું હતું મારી પાસે, 2-3 પાના પણ મંગાવ્યા મેં આપ્યા એમને એમ કે પાના ભરીને બધાના નામ સાથે હું લખીશ. બટ યુ વોન્ટ બિલીવ, એ 3 પાના કોરા જ રહ્યા છે. ગુજરાતીની ઓળખ જલેબી ગાંઠિયા કે શ્રીખંડ ફાફડા સુધીની કે નવરાત્રી કે ગરબા સુધીની નથી, પણ ગુજરાતી એટલે એમ કહેવાય કે જે સ જ બોલે, સ નો શ અને શ નો સ બોલે છે. પણ મારા અહીંયાના જે નવા ગુજરાતી છે, નવી પેઢી છે એવી નથી. એ ગુજરાતી ખરેખર ગુજરાતી છે એ આજે સાબિત કરી બતાવ્યું છે. તો આપણે કઈ તારીખ પાડવાની છે? કાર્યક્રમની શરૂઆત કરીશું. આપણે ફક્ત રિઝલ્ટની રાહ જોઈએ છે. હવે આશ્ચર્ય કહું, કુતૂહલ કહું, આનંદ કહું, સમજાતું નથી, કારણ કે આજે બહુ મિશ્ર લાગણીઓ અનુભવું છું. મને ખુશી પણ એટલી છે અને ધૂમો પણ મને એટલો ભરાયો છે. આજે ખૂબ હું ખુશ છું અને હર્ષના આંસુ મારી આંખમાંથી ઝરવાના છે. એનું કારણ એ છે, દરેક જૂથમાં સ્પર્ધકોની સંખ્યા તમે જુઓ, 87-88 વિદ્યાર્થીઓ એક જૂથમાં ભાગ લીધો છે, 70 વિદ્યાર્થીઓ બીજા જૂથમાં ભાગ લીધો છે, અને મોટા જૂથમાં 35-40 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આપણે ઓળખું કહેવાય આપણી માટે પરીક્ષાનો માહોલ છે. શાળામાં પણ આપણે માતૃભાષા વિશ્વ ભાષા દિવસની તૈયારી કરવાની છે, 15 ઓગસ્ટની તૈયારી કરવાની છે. અને આ બધાની સાથે પણ જો આટલી મોટી સંખ્યામાં ગુજરાતી વિદ્યાર્થીઓ આવતા હોય અને મારા ગુંજે ગુજરાતીને જો ગુંજતું કરતા હોય તો એ સૌને માટે જોરદાર તાળીઓ. અને રિઝલ્ટ માટે આપણા જે નિર્ણાયકો છે એ હજી પણ મથામણ અનુભવે છે. ખૂબ કઠિન પરિસ્થિતિ છે એમની. કોને પ્રાઇઝ આપવું, કોને ન આપવું. મને તો એમણે કહ્યું કે બેન તમે બધાને પ્રાઇઝ આપો. મેં કહ્યું તો પછી મારે તો ખબર ઇશ્યુ કરવું પડશે, બધાનું કઈ રીતે પ્રાઇઝ આપી શકું? તમારે મને બેસ્ટ ઓફ બેસ્ટ શોધીને આપવા જ પડશે. તો બસ એ બેસ્ટ ઓફ બેસ્ટ શોધીને મને આપી રહ્યા છે, એટલે આપણે થોડી હજી રાહ જોવી પડશે. અને એકવાર જો રિઝલ્ટ મારા હાથમાં આવી ગયું અને પછી તમે જુઓ કે કેટલી રંગત અહીંયા જામે છે. તમારા ઘડતરમાં તમારા શિક્ષકો, તમારા વાલીઓ, તમારા મિત્રોની સાથે સાથે મુંબઈ ગુજરાતી સંગઠનના સ્થાપક શ્રી ભાવેશભાઈ મહેતા સાથે એમની ટીમ અને હજુ પરિવાર તમારી સાથે જોડાયો છે, અને એ છે ગુંજે ગુજરાતી ઘાટકોપર પરિવાર. એ પણ તમારી સાથે છે. જ્યારે પણ તમને કોઈ પણ મદદની જરૂર હોય, ભાવેશભાઈ તો છે જ, અમને પણ એમની મદદની જરૂર પડે છે, પણ જો ભાવેશભાઈ તમને કે વિદ્યાર્થી મિત્રો કે શિક્ષક બેઠા છે, તમને ક્યારે અમારી મદદની જરૂર હોય તો મારો નંબર બધાની પાસે છે. તમે અમારા સુધી પહોંચી શકો છો અને અમારાથી બનશે એટલી દરેક સહાય અમે તમને કરીશું. આ મંચ પરથી ગુંજે ગુજરાતી પરિવાર તરફથી એક અધ્યક્ષ તરીકે હું આ જાહેરાત કરું છું. આ તક તમારી માટે છે, એ તકનો તમારે સદઉપયોગ કરીને આગળ વધવાનું છે. હવે તમારામાંથી મારે
એ વિદ્યાર્થી અહીં મંચ પર આવી અને આજનો પોતાનો અનુભવ અમારી સાથે શેર કરે? કોણ આવશે? તમને જે અનુભવ થયો છે, મીઠો, કડવો, તુરો, તીખો, ખાટો, જે અનુભવ થયો છે એ અનુભવ કહેવા કોણ આવશે? યસ, વેલકમ વેલકમ, આવી જા બેટા. જોરદાર તાળીઓ. મારું નામ શ્રાવી રાજગોર છે. હું શ્રીમતી એસટી મહેતાની વિદ્યાર્થીની છું અને મને આજે અહીંયા આવીને બહુ જ સારું લાગ્યું કે આ કોલેજે, આ સમાજે અમને એક મંચ આપ્યો છે અમારી કલા પ્રસ્તુત કરવાનો. કલા તો આપણા બધા કરે છે, પણ પ્રસ્તુત કરવા માટે મંચ ઓછા છે. તો આજે જ અહીંયા આપણને આ પ્લેટફોર્મ મળે છે. આપણે બહુ લકી છીએ કે અહીંયા આપણને આપણું કલા, આપણું ટેલેન્ટ અહીંયા આપણને શોકેસ કરવાનું આપણને આટલું મોટું આ લોકોએ પ્લેટફોર્મ આપ્યું છે. તો આ લોકો માટે તાળીઓ કે આ લોકોએ આટલું બધું ઓર્ગેનાઇઝ કરીને આટલું બધું પ્લેટફોર્મ આપીને આપણે આટલું ટેલેન્ટ શોકેસ કરી શકીએ. બહુ એફર્ટ કર્યા છે. મને અહીંયા આવીને આજે બહુ બધું શીખવા મળ્યું. બહુ બધા સ્ટુડન્ટ્સ હતા, બહુ બધા શાળાઓથી આવ્યા હતા, બધા બહુ એક્સપિરિયન્સ સ્પીકર્સ હતા. હાર જીત તો બીજી વસ્તુ છે, પણ અહીંયા આવીને જે એક્સપિરિયન્સ મળ્યું છે એ બહુ જ સરસ હતો. હું પણ આ જ ટ્રસ્ટની છું. હું એ એસટી મહેતા અહીંયાની સ્કૂલની છું. મને પણ આજનું ઓર્ગેનાઇઝેશન બહુ જ ગમ્યું. બહુ એફર્ટ કર્યા છે. દેખાઈ આવે છે કે બધાએ બહુ મહેનત કરી છે આ પ્રોગ્રામને સક્સેસફુલ કરવા માટે. તો હું તમારા બધાનો આભાર માનું છું કે તમે છોકરાઓની કલાઓને આગળ વધારો છો, કેમ કે આ આપણા સમાજમાં આની જરૂરત છે. બધાને આગળ આવીને પોતાની કલા બતાવવાનો એક મોકો મળવો જોઈએ. તો આ મોકો આપવા માટે થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન એવરીવન. હું ગુજરાતી ભાષી નથી, પણ કોશિશ કરી ગુજરાતીમાં બોલવાની. આજે અહીંયા આપણે બધા ભેગા થયા છે. તો મારી અમ્મી બેન છે, મને કહે છે કે દરેક વિષય, જે પણ વિષય હોય એમાં ભાગ લેવો જોઈએ, પાર્ટ લેવો જોઈએ, કેમ કે એમને મેમ આપણને એક્સપિરિયન્સ આપે છે. થેન્ક યુ મેમ. ધીરેનભાઈ, દિલીપભાઈ અને મંજુલાબેન, એ ત્રણેય મળી અને ગુંજે ગુજરાતીની શરૂઆત કરી છે. અને એમાં હમણાં થોડા વખત પહેલાં જ આપણે શરૂઆત પણ થઈ અને કાર્યક્રમ પણ માણ્યો. અને આજે આપણો બીજો કાર્યક્રમ છે. એમાં પણ આપ સૌનો આટલો સરસ સાથ સહકાર જોઈ અને કાર્ય કરવાનો ઉત્સાહ ખૂબ જ વધી જાય છે. અને હવે મને લાગે છે આપણા કાર્યક્રમની શરૂઆત આપણે કરી શકશું, જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. તો આપણા ટ્રસ્ટી શ્રી અભયભાઈ ખેતાની આપ મંચ પર આવવાની કૃપા કરશો જી. તેમજ પ્રાચાર્ય આશા મેનન, તમે પણ ઉપર આવો. આપણે સૌ એમનો ફરી એક વખત તાળીઓથી સ્વાગત કરીએ. અને આજના અતિથિ વિશેષ ભાવેશભાઈ મહેતા, એમને પણ હું આગ્રહ કરીશ કે મંચ પર પધારે. સૌ મહાનુભાવ મંચ પર મંચસ્થ થઈ ગયા છે. તો હું આપ સૌને એક નમ્ર નિવેદન કરવા માગું છું કે આપણે આ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી કરીએ. તો મારો આપ સૌને હું અતિ ખુશ છું.
અને હું હવે વિનંતી કરીશ આપણા મંજુલાબેન છેડા, જે આપણા ગુંજે ગુજરાતીના અધ્યક્ષા છે, જે સ્વાગત માટે અહીં આવી અને સ્વાગત કરશે. હિનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. મંચ પર ઉપસ્થિત મહાનુભાવો, સભાગૃહમાં બેઠેલા દરેક વડીલ બંધુઓ, સાથે સાથે કલ્યાણથી લઈને દહીસર સુધીની શાળાના વિદ્યાર્થીની મિત્રો મારા અને શિક્ષકો, ગુંજે ગુજરાતીનો આજે આ દ્વિતીય કાર્યક્રમ છે અને આ દ્વિતીય કાર્યક્રમમાં આપ સૌ બહોળી સંખ્યામાં અહીં પધાર્યા છો અને ગુંજે ગુજરાતી પરિવાર આપ સૌનું સ્વાગત કરે છે. ગુંજે ગુજરાતી પરિવાર બન્યો છે SPRJ કન્યા શાળા ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી P.N. દોશી વિમેન્સ કોલેજ, ગુજરાતી અસ્મિતા મુલુંડ અને સિનિયર સિટીઝન ફોરમ, આ ત્રણેય સંસ્થાઓ જોડાઈને આ ગુંજે ગુજરાતી પરિવાર, આ ગુંજે ગુજરાતી સંસ્થાની સ્થાપના થઈ છે અને આ સંસ્થા આજના વાંચન પ્રેરણામાં ગદ્ય વાંચન પ્રતિયોગિતામાં આપ સૌનું ઇનામ વિતરણ કાર્યક્રમમાં સ્વાગત કરે છે. સ્વાગતની સાથે મારે થોડીક વાત કરવી છે મારી મેનેજમેન્ટની, SPRJ કન્યા શાળા ટ્રસ્ટની અને સાથે શ્રીમતી P.N. દોશી વિમેન્સ કોલેજની. આજે અહીં મંચ પર અમારા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અભયભાઈ ખેતાણી અહીં ઉપસ્થિત છે અને સાથે સાથે શ્રીમતી P.N. દોશી વિમેન્સ કોલેજના પ્રાચાર્ય ડૉક્ટર આશા મેનન પણ આપણી સાથે અહીં ઉપસ્થિત છે. તો એમનું પણ હું સ્વાગત કરું છું અને અમારા પોતાના જેને કહી શકીએ એવા આજના અતિથિ વિશેષ મુંબઈ સંગઠનના સ્થાપક શ્રી ભાવેશભાઈ મહેતા, એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત. સાથે અસ્મિતા ગુજરાતીના સ્થાપક દિલીપભાઈ દોશી અને સિનિયર સિટીઝન ફોરમના પ્રેસિડેન્ટ ધીરેનભાઈ કોઠારી, જે મારા બાપુજી છે, એમનું પણ હું સ્વાગત કરું છું. SPRJ કન્યા શાળા ટ્રસ્ટ જે 1960માં 5 વિદ્યાર્થીઓથી શરૂ થઈ હતી અને એ 5 વિદ્યાર્થીઓની સાથે સાથે ગુજરાતી વિષય, ગુજરાતી માધ્યમથી આ સંસ્થાની, આ કોલેજની સંસ્થાની સ્થાપના થઈ હતી અને આજે આ સંસ્થા નાના બીજમાંથી વટવૃક્ષ બની ગઈ છે. આજે આ કોલેજમાં BA, BCom, BSc, સાથે સાથે BMS, BAMM, BCA, BAc, MA in psychology, MCom અને અમારી પાસે હ્યુમન ડેવલપમેન્ટ, MSc in હ્યુમન ડેવલપમેન્ટ, આટલા 9 ડિપાર્ટમેન્ટ અમારી કોલેજમાં ચાલી રહ્યા છે. BAમાં જો BA અમારી પાસે સાયકોલોજી, ઇકોનોમિક્સ અને હિન્દી વિષય સાથે, BComમાં અકાઉન્ટન્સી, કોમર્સ, વોકેશનલ, કમ્પ્યુટર, BHSCમાં ફૂડ એન્ડ ન્યુટ્રિશન, હ્યુમન ડેવલપમેન્ટ અને સાથે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, આ બધાનો અમે અહીં આગળ ડિગ્રી કોર્સ કરાવીએ છીએ. MA સાયકોલોજી, કાઉન્સેલિંગ અને ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી અમારી પાસે 2 શાખા છે. હ્યુમન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, MSc ઇન હ્યુમન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ છે અને MCom વિભાગ પણ અમારો ચાલે છે. આ તો એકેડેમિક વાત થઈ, પણ જો મારી સંસ્થાની વાત કરું તો અમારી સંસ્થા ગુજરાતી વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરે છે. 11મું અને 12મું ધોરણ પણ અમારી પાસે છે, જુનિયર કોલેજ, આર્ટ્સ, કોમર્સ અને હોમ સાયન્સ પણ. તો તમારામાંથી SSC પાસ કરીને જે વિદ્યાર્થીની બહેનોને ઘાટકોપર સુધી આવવું હોય તો આ સ્થળ તમારી માટે, આ કોલેજ સૌથી ઉત્તમ કોલેજ છે એ હું ખૂબ દાવા સાથે કહી શકું છું અને ખૂબ આત્મવિશ્વાસ સાથે કહી શકું છું. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને અમે ઘણી હાઈ પોસ્ટ પર જોયા છે જે અહીંથી પાસ થઈને નીકળ્યા છે અને ગુજરાતી મીડિયમ હોય, હિન્દી મીડિયમ હોય, મરાઠી મીડિયમ હોય કે અંગ્રેજી માધ્યમ હોય, દરેક વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક સારી પોસ્ટ પર આજે છે. અમારી સંસ્થા, જે વિદ્યાર્થી ગુજરાતી જૈન છે અને પહેલા વર્ષમાં
એટલે 11મું ધોરણ હોય કે 13મું ધોરણ હોય, એમાં જ્યારે એડમિશન લે છે તો એમને સંપૂર્ણ ફી માફી આપે છે અને એ ફી, એ ગુજરાતી જૈન વિદ્યાર્થીની ફી અમારી સંસ્થા ભરે છે. ફક્ત યુનિવર્સિટીની જે ફીસ હોય એ જ વિદ્યાર્થીઓએ ભરવાની હોય. જે વિદ્યાર્થી ગુજરાતી છે એને 50% ફી માફી આપે છે અને જે વિદ્યાર્થી 75%ની ઉપર માર્ક્સ લઈને આવી હોય, એસએસસી હોય કે પછી 12મા ધોરણમાં હોય, એને ફીમાં 20%ની છૂટ આપે છે. સાથે જે વિદ્યાર્થી ભણવામાં હોશિયાર હોય પણ જો ફાઇનાન્શિયલી એને કોઈ તકલીફ હોય તો અમારી સંસ્થા પાસે ઘણી બધી સ્કોલરશિપની સ્કીમ છે અને એ સ્કોલરશિપ અમે એમને આપીએ છીએ. કારણ કે અમારી સંસ્થાનો, અમારી ટ્રસ્ટનો ફક્ત એક જ ઉદ્દેશ્ય છે કે દીકરી ભણવી જોઈએ. કન્યા પઢાઓ, કન્યા બઢાઓ. અમારી સંસ્થાને શ્રીમતી પીએન દોશી વિમેન્સ કોલેજને સતત 4 વાર નેટ દ્વારા A ગ્રેડ પ્રાપ્ત થયો છે અને અમારી એકમાત્ર એવી સંસ્થા છે જે નેટ દ્વારા હાઈ પરફોર્મિંગ ઇન્સ્ટિટ્યુશન તરીકે જાહેર થઈ છે. અમારી કોલેજની વિદ્યાર્થીનીઓએ સાયક્લોથોન કરી છે જમ્મુ કાશ્મીર, કન્યાકુમારી ટુ જમ્મુ કાશ્મીર અને હમણાં આસામ ટુ ગેટવે ઓફ ઇન્ડિયા. આ ગયા વર્ષે જાન્યુઆરીમાં જ એમણે સાયક્લોથોન કરી અને એમાં 21 વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી હતી અને એનો જે પણ ખર્ચો હતો એમને ફ્લાઇટમાં લઈ ગયા હતા ગુવાહાટી, આસામ સુધી અને એનો જે પણ ખર્ચો તે અમારા ટ્રસ્ટે આપ્યો હતો. એટલે અમારા ટ્રસ્ટની એક ખાસિયત છે કે ભણવા માટે તો તમારી પાસે પુસ્તકનું જ્ઞાન છે, શિક્ષકો પણ છે, પણ સાથે સાથે તમારો સર્વાંગીય વિકાસ થાય એ માટે આ બધી તકો એમને ઉપલબ્ધ અમે કરાવી આપીએ છીએ. જો ક્લાસરૂમની વાત કરું કે શિક્ષકોની વાત કરું તો શિક્ષકોને જો ટ્રેનિંગ માટે જવું હોય તો જ્યાં પણ જતા હોય તો જે પણ મદદ હોય અમારા ટ્રસ્ટ કરે છે. અને સાથે અમે શિક્ષકો જ્યારે અમારા ટ્રસ્ટને કહીએ છીએ કે અમને સ્માર્ટ ક્લાસરૂમ જોઈએ છે અને વાયદા પ્રમાણે એમણે અમને સ્માર્ટ ક્લાસરૂમ પણ કોલેજમાં આપ્યા છે, તો આ મંચ પરથી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તો આપ સૌને નિવેદન છે કે જે વિદ્યાર્થીનીઓને ભણવાની ઈચ્છા હોય, આગળ ભણવાની ઈચ્છા હોય અને કોઈ પણ કારણોસર જો એનું ભણવાનું અટકતું હોય તો અટકતા નહીં, અમારી પાસે આવજો. અમે તમારા શિક્ષણને પૂરું કરી આપવાની જવાબદારી લેવા બેઠા છીએ. તો આપ સૌને નિવેદન છે કે આપ સર્વે અમારી પાસે આવજો અને કોઈ પણ ઉંમરનો કોઈ બાદ નથી. કોઈ પણ ઉંમરે તમે ભણી શકો છો, તમારું ભણતર પૂરું કરી શકો છો. પછી ભલે ને 60 વર્ષના હો કે 65 વર્ષના હો કે 70 વર્ષના હોય, ભણતરને કોઈ ઉંમર નથી હોતી. તો બસ આ વિધાન સાથે ફરી એકવાર આપ સૌનું, આપણા જે જજીસ આવ્યા છે ડૉક્ટર હેતલભાઈ બારોટ, કુસુમબેન પટેલ, એમનું પણ અહીંયા હું સ્વાગત કરું છું અને ફરી એકવાર આપ સૌનું સ્વાગત અને હિનાબેનને માઇક આપું છું. ધન્યવાદ. હવે આપણા જે અતિથિ વિશેષ છે ભાવેશભાઈ મહેતા, એમના માટે સૌથી પહેલાં હું એમ કહીશ કે જેમને 10મા ધોરણમાં પાસ થવાથી સુવર્ણચંદ્ર પ્રાપ્ત થયો એવા અને આજે એ મુંબઈ ગુજરાતી સંગઠન ચલાવે છે. કારણ કે ગુજરાતીમાં ભણતા છોકરાઓ અથવા ગુજરાતી ભાષાને આગળ વધારનારાઓ જેમના માતા પિતાને અથવા જેમને વિદ્યાર્થીઓને શાળામાં જવામાં જે તકલીફ થતી હોય તો એમને એ ત્યાં સુધી પહોંચાડે છે. એવા એમણે મહારાષ્ટ્રમાં 73 એવી શાળાઓને એ સંગઠનના અંતર્ગત બધાનો સંપર્ક કરી અને સહાય કરે છે. માત્ર એટલું જ નહીં, પણ જે પરિવાર જેમને અનાજની આવશ્યકતા હોય એમને 1150થી વધારે પરિવારોને એમણે અનાજની કિટ, મતલબ કે અનાજના એવા પેકેટ એમણે આપ્યા છે. વિદ્યાર્થીઓ જ્યારે ગુજરાતી માધ્યમમાં ભણે છે ત્યારે એમને અંગ્રેજી ભાષામાં વાતચીત કરવી બહુ જ એમાં અગવડતા હોય છે. તો એમની માટે
આપણા ભાવેશભાઈ એ સ્પોકન ઇંગ્લિશ એવા નિઃશુલ્ક કાર્યશાળા અથવા હું કહીશ તેવા ક્લાસ બી લે છે, જેથી વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં ભણતા હોય તો એ લોકોને તકલીફ ના થાય. ગુજરાતી ભાષાને આગળ વધારવા માટે એમણે કોરોના કાળમાં પણ અનેક એવી ઓનલાઈન સ્પર્ધાઓ આયોજન કર્યું હતું. હવે મેં 10મીની વાત તો કરી કે 10મામાં એમને સ્વર્ણચંદ્રક પ્રાપ્ત થયું હતું, પણ એ આગળ શું, તો એમણે એન્જિનિયરિંગ ડિપ્લોમામાં કર્યું. ત્યાર પછી એમણે ડિગ્રી પ્રાપ્ત કરી કેજે સોમૈયાથી, અને ત્યારબાદ એમણે 2 વર્ષ નોકરી કરી. ત્યાર પછી એમણે પોતાનો વ્યવસાય એન્જિનિયરિંગના જ એમાં એટલે કારખાનું શરૂ કર્યું. પણ એમને એમ થયું કે માતૃભાષા, મારી ગુજરાતી ભાષાને હું પૂરો સમય નથી આપી શકતો, એટલે એમણે 46 વર્ષે પોતાનું એક કારખાનું બંધ કરી અને 24 કલાક એ ગુજરાતી ભાષા માટે સંપૂર્ણ રીતે સમર્પિત થયા છે. અને 15 વર્ષ પહેલાં એમણે મુંબઈ ગુજરાતી સંગઠન શરૂ કરી. હું વિનંતી કરીશ આપણા ટ્રસ્ટી શ્રી અભયભાઈ ખેતાણીને કે જે ભાવેશભાઈનું સન્માન કરે. તુલસીનો સરસ મજાનો એવો છોડ આપી અને આપણે ભાવેશભાઈનું સન્માન કરીએ છીએ. તેમજ ધીરેનભાઈ કોઠારીને હું વિનંતી કરીશ કે આપણા ટ્રસ્ટી શ્રી અભયભાઈ ખેતાણીનું સન્માન કરે. હવે શ્રી દિલીપભાઈ દોશી, આપને હું નમ્ર નિવેદન કરું છું કે આપણા પ્રાચાર્ય ડૉક્ટર આશા મેનનજીનું તમે સન્માન કરશો. સૌ મહાનુભાવોનો હું આભાર વ્યક્ત કરું છું જેમણે આ રીતે આપણે ત્યાં પધારેલા મહેમાન તથા અતિથિનું સ્વાગત કર્યું છે. હવે હું ભાવેશભાઈને અહીં બોલાવી અને આપણી સમક્ષ એમના વિચારો વ્યક્ત કરે એવો આગ્રહ રાખીશ. ભાવેશભાઈ. જય શ્રી કૃષ્ણ. ગુજરાતીઓ છો તો પડઘો ક્યાં છે? જય શ્રી કૃષ્ણ નો પડઘો. પછી દંડા ખાશો પછી અવાજ કરશો તો જાગો, અત્યારથી જાગો. સનાતન હિન્દુઓ છો અને ભારતીય છો એનો પડઘો દેખાડો. અહીંયા મુંબઈ ગુજરાતી સંગઠન સાથે સંકળાયેલી 70 માંથી 22 શાળાઓ હાજર છે. એટલે મારી શાળાઓ કહું છું, કારણ કે 70 મહારાષ્ટ્રમાં 70 જેટલી શાળાઓ છે. બધી જ મારી શાળાઓ છે. બધી જ શાળાના આચાર્યથી લઈને શિક્ષકોથી લઈને વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલા છીએ. અને એટલા માટે જે ગર્વની વાત છે કે આજે બે વસ્તુનું મિલન છે. એક તો એક એવી પેઢી છે જે વર્ષો પહેલા માતૃભાષામાં ભણી અને અત્યારે પ્રૌઢાવસ્થામાં આવેલી છે, અને એક એવી પેઢી છે જે અત્યારના માતૃભાષાને ટકાવીને રાખેલી છે. એમણે કારણે જ આજે માતૃભાષા ટકેલી છે. આજે સાહિત્યના પ્રોગ્રામ તો આપણે બહુ જ કરીએ છીએ, પણ આ બધા જ પ્રોગ્રામમાં
આ પેઢી જે આગળ બેઠી છે એ જ હોય છે. જનરલી આ જે પાછળ બેઠા છે એમણે આપણી માતૃભાષાને ગૌમુખ એવી શાળાઓને ટકાવી રાખી છે, કારણ કે આ શાળાઓ હશે તો જ આગળ વહેણમાં પાણી આવશે. એટલે આ ગૌમુખ જેવી શાળા, એમના વિદ્યાર્થીઓ, આ બધા જ માટે એકવાર જોરદાર તાળીઓ પાડો. એટલે ઘેટા બકરા 95% હોય, એમાંના 5% હિરલાઓ એમના મા બાપને ધન્યવાદ દેવા ઘટે કે હિંમત કરીને માતૃભાષામાં ભણાવવા માટે મોકલ્યા. અછત છતાં, અગવડ છતાં, વિરોધો છતાં પણ પોતાના બાળકને માતૃભાષામાં ભણવા માટે મોકલ્યા. અને સંગઠનનું કાર્ય જ એ છે કે જેમણે માતૃભાષાને ટકાવી રાખી છે એમના માટે ક્યાંય કચાશ ન રહે, તેઓ ક્યાંય પણ પાછળ ન રહે, એ રીતની બધી જ સગવડ એમને કરી આપવી. એટલે 70 શાળાઓ માટે સંગઠન તત્પર છે. અને આ જે અહીંયા જે જૂની પેઢી અહીંયા છે એમને પણ મારે ખાસ કહેવાનું છે કે તમને બધા માટે આનંદ માટે કીટી પાર્ટી હોય છે, અલગ અલગ પ્રકારના પ્રોગ્રામો હોય છે, પણ તમારો અનેરો આનંદ તમે જ્યારે માતૃભાષામાં ભણતા હતા ઈ હતો. અને એટલા માટે જ અત્યારના માતૃભાષાના બધા જ કાર્યક્રમોમાં તમે આનંદ માણવા માટે આવો છો. તો ક્યાંક ને ક્યાંક આજે પણ આટલી શાળાઓ જીવંત છે અને ક્યાં અટકી રહી છે. જો અઠવાડિયામાં એક દિવસ પણ આપણી આ જીવંત શાળાઓ માટે કાઢશો, તમારામાં રહેલી આવડત, ઘણાને ઘણી બધી આવડત છે, ઘણાને ગીત ગાતા સરસ આવડે છે, ઘણાને વાંચન બહુ સરસ આવડે છે, ઘણા નૃત્ય કરાવી શકે એમ છે, ઘણી બધી આવડત તમારામાં છે, કારણ કે તમે માતૃભાષામાં ભણીને આગળ વધેલા છો. તો તમારી આવડતનો લાભ, કદાચ આમાંના 90% ના બચ્ચાઓ ગુજરાતી માધ્યમમાં નહીં ભણતા હોય, પણ તમે માતૃભાષામાં ભણો છો તો અત્યારના જે નવી પેઢી ભણી રહી છે એમને તમારી આવડતનો લાભ, તમારા સમયનો લાભ મળે એ રીતના કાર્યોમાં જો તમે જોડાઓ. હજી ઘાટકોપરમાં 6 શાળાઓ જીવંત છે, તો એ શાળાઓ ફરીથી ધમધમતી કેમ થાય? કઈ શાળાને ક્યાં અગવડ છે, આપણા બાળકો ક્યાં પાછળ રહી ગયા છે, જો ઈ જોવાનું એક કાર્ય આપણે ગરબા અને જલેબી ફાફડા ખાઈને મજા કરીને છૂટા પડીએ તો ફક્ત જન્મે જ ગુજરાતી કહેવાય, કર્મે ગુજરાતી ન કહેવાય. મેં એકવાર કીધેલું છે કે જન્મે તો રાહુલ પણ ગાંધી જ છે, પણ હકીકતમાં ગાંધી છે. તો આપણે પણ જન્મે જ ગુજરાતીએ છીએ, કર્મે ગુજરાતી છીએ. અને જો આ ગુજરાતી પણ સાચવવું હશે તો તમારે આજની ગૌમુખ એવી માતૃભાષાની ગૌમુખ એવી શાળાઓ માટે કાર્ય કરતા થવું પડશે. કારણ કે વચ્ચેની પેઢી છે ઈ ગુજરાતીમાં નથી ભણી, તમારી પેઢી જે ગુજરાતીમાં ભણી છે એટલે તમને પ્રેમ હશે, આદર હશે, માન હશે માતૃભાષા માટે, અને એને કારણે જ તમે આ શાળાઓ સુધી પહોંચી શકશો અને તમારામાં રહેલી આવડતને તમે એમને આપી શકશો. ફક્ત 2 કલાક અઠવાડિયાના તમારી નજીકની કોઈ પણ શાળામાં જાઓ, તમારી આવડતનો ઉપયોગ કરો. એ લોકોને શું ખૂટે છે, એ લોકો આજની કહેવાતી વાઈફાઈ સ્કૂલો, હાઈફાઈ સ્કૂલો થી પાછળ ન રહી જાય એટલા માટે ક્યાં અટકે છે એ જોવાનું કામ કરી અને તન, મન અને ધન ત્રણેયની જરૂર છે. કદાચ સમય આપે સૌથી વધારે કિંમતી કહેવાય, ડોનેશન આપીને પૈસા આપે એના કરતાં સમય બહુ કિંમતી છે કે તમે તમારો સમય આપશો એ શાળા માટે. તો અત્યારના જે વિદ્યાર્થીઓ છે એમને પણ સારી સગવડવાળી શાળાઓ આપણે આપી શકશું. આ વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે મેં જાહેર કર્યું કે અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ છે બધાને જ હું ઇનામ આપીશ, બધાને જ હું એક મોમેન્ટો આપીશ. જે બધા જ આચાર્યની ગેસ્ટ છે એને આપું છું. એમાં સ્લોગન લખેલા છે, અમારો લોગો છે, આપણી માતૃભાષા આપણી જવાબદારી. દરેકે દરેક ભારતીયની પોતાની માતૃભાષા જાળવી રાખવાની જવાબદારી છે. કારણ કે જો દરેકે દરેક રાજ્યની ભાષા જીવંત રહેશે તો ભારત અખંડ રીતે જીવંત રહેશે. કારણ કે ભારત વિવિધ ભાષાઓથી બનેલા રાજ્યોનું બનેલું છે. એટલે આપણે દરેકે આપણી માતૃભાષા જાળવી રાખવાનું કાર્ય કરવાનું છે અને આ જવાબદારી આપણી બધાની છે. એટલે અમારું સ્લોગન છે આપણી માતૃભાષા આપણી જવાબદારી. બીજું એક સ્લોગન છે માતૃભાષાનું માધ્યમ અંગ્રેજી ઉત્તમ, શિક્ષણ સર્વોત્તમ. આપણને ડર હોય છે કે આપણા બાળકને અંગ્રેજી નહીં આવે તો પાછળ રહી જશે. તો તમારામાંથી ઘણા બધા એવા હશે કે ઈ જમાનામાં અંગ્રેજી બહુ ફાકડું શીખા હશે, તો તમારામાં રહેલી અંગ્રેજીની આવડત આ બાળકો સુધી લઈ જાઓ ને આપણા બાળક જે ભણે છે ઓછી સગવડમાં પણ માતૃભાષાને ટકાવી રાખી છે એમને સારું અંગ્રેજી બોલવા
બોલતા કરવા માટે પણ તમે આ સિંહ ફાળો આપી શકો કે જો માતૃભાષાનું બાળક અંગ્રેજી પણ ફાકડું બોલતું થાય તો એમનો ડર નીકળે અને એમને જોઈને બીજા બધા વાલીઓ પણ માતૃભાષામાં ભણાવતા થાય. અહીંયા કહે છે ને કે વટલાઈ ગયા. વટલાય ધર્મથી વટલાય તો ફક્ત પૂજા પદ્ધતિ બદલાય, જ્યારે ભાષાથી વટલાય તો પહેલા તો વાણી જાય. માતૃભાષા આવડે જ નહીં તો ધોબીનો કૂતરો ન ઘરનો ન ગાંઠનો ન પૂરું ગુજરાતી બોલે ન પૂરું અંગ્રેજી બોલે. વાણી જાય, વર્તન જાય, સંબંધો જ ખબર નથી. અંકલ ને આંટી છે, માસા માસી, દાદા દાદી, કાકા કાકી, નાના નાની કઈ છે જ નહીં. તો સંબંધોમાં કોની સાથે કેવી રીતના વર્તન કરવું, વ્યવહાર કરવો ખબર જ નથી. બધાને એક જ કાંકરે આપણે મારીએ. તો વાણી જાય, વર્તન જાય, વ્યવહાર જાય, સંસ્કાર જાય. આજે બધા છોકરાઓ આ હકીકતી આ વાંચન પ્રેરણામાં શિક્ષકોની મહેનતને દાદ દેવી પડે. કારણ કે દરેક શિક્ષકોએ ક્યાંકથી ને ક્યાંકથી કુંદનિકા કાપડિયાથી લઈને વર્ષા અડાજાથી લઈને મહાત્મા ગાંધી, ગુણવંત શાહ, સ્વામી સચ્ચિદાનંદ, કાકા કાલેલકર, કેટલા બધી જગ્યાએથી કેટલું અવનવું શોધી ને એવું લઈ આવ્યા કે બાળકને બધી જ પ્રકારનું વાંચન અનુસ્વારથી લઈને પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, કોણ બોલે છે, કેવા લેખામાં બોલે, એવા ફકરાઓ શોધીને લાવ્યા. એટલે એકવાર તાળીઓ બધા શિક્ષકો માટે. આ ખરી પરીક્ષા તો શિક્ષકોની હતી, કારણ કે એમણે કેવા ફકરા શોધ્યા છે આ બાળકો માટે એ બહુ મહત્વનું હતું. અને પછી બાળકો પાછળ કેવી મહેનત કરી છે એ દેખાઈ આવતું હતું. અને હકીકતથી આ બાળકોએ ખૂબ જ સુંદર રીતે ફક્ત ફકરા વાંચ્યા નથી, માયણા છે. કારણ કે ફક્ત વાંચન કર્યું હોય ને તો એ લેખો ન આવે. એ ફકરાનો મતલબ અંદરનો ઘૂંટાટો સમજીએ તો લેખો આવે. અને આ લેખા સાથે ઘણા બધી શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર રીતે વાંચન કર્યું હતું. આ સ્પર્ધાનો બીજો એક ફાયદો છે કે તમે બીજાનું જુઓ તો તમને તમારી ભૂલ પણ ખબર પડે. આ દરેક વિદ્યાર્થીઓ આટલી લાંબીથી અહીંયા આવ્યા છે. મુંબઈ ગુજરાતી સંગઠન સાથે 15 વર્ષથી બધી શાળાઓ જોડાયેલી છે, એટલે મને ખબર છે કે કેટલી અગવડો વચ્ચે શિક્ષકો કામ કરે છે અને કેવા બેકગ્રાઉન્ડમાંથી વિદ્યાર્થીઓ આવે છે ને એમની પાછળ કેટલી મહેનત કરીને એમને તૈયાર કરવા પડે છે. સવારે ફોન કરીને ઉઠાડીને સ્કૂલમાં બોલાવવા પડે એવી મહેનત પણ આ શિક્ષકો કરે છે. અને ત્યારે અહીંયા 180 જેટલા વિદ્યાર્થીઓ દહીસર, કલ્યાણ જેવી દૂરના પરામાંથી પણ આવે અને આમાં ભાગ લે તો આ માતૃભાષા માટેનો પ્રેમ જ કહેવાય. અને એટલા માટે જ આ દરેક વિદ્યાર્થીઓ અત્યારના અહીંયાથી કાંઈક ને કાંઈક એવું લઈને જશે જે એ બીજા પાસેથી શીખશે. કહેવાય છે ને કે જેને પોતાની ભૂલ ખબર પડે એને બીજાએ કોઈએ ટોકવાની જરૂર ન પડે. મને મારી મિસ્ટેક પોતાની મેળે, મારી ભૂલ પોતાની મેળે અને મને ખબર પડી જાય તો દુનિયા કોણ છે મને ટોકવા વાળી? મારી ભૂલ હું પોતે જ સુધારી લઉં. અને આવી સ્પર્ધાઓ, આવા જ કાર્યક્રમો વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોને પણ પોતે ક્યાંક ઓછા ઉતર્યા એ સમજવાની પણ તક આપે છે. અને આ તક આપવા બદલ ગુંજે ગુજરાતીનો ખૂબ ખૂબ આભાર. એમને મારું સૂચન હતું કે ફક્ત 2 જ વિદ્યાર્થીઓને બોલાવશો તો શિક્ષકો કેવી રીતના અહીંયા 2 વિદ્યાર્થીઓ માટે આવશે? ઓલરેડી આપણી શાળાઓમાં શિક્ષકોની અછત છે, એમને સૂચનને પણ માન્ય રાખ્યું અને આજે આટલા બધા વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા. બધાએ જ ખૂબ જ સુંદર પ્રસ્તુતિ કરી અને બધા જ કંઈક નવું અહીંયાથી લઈને જશે. અહીંયા અત્યારમાં માતૃભાષામાં ભણતી પેઢી અને વર્ષો પહેલા ભણી ગયેલી પેઢીનો સમન્વય છે. તો હું આશા રાખીશ કે આ ગુંજે ગુજરાતી ફક્ત ને ફક્ત ઓલી કીટી પાર્ટીની જેમ મોજ. મને ઘણી વાર બહુ સરપ્રાઈઝ થઈ. કીટી પાર્ટી શેના માટે? એન્જોય કરવા માટે. એટલે મતલબ એમ થયો કે 15 દિવસમાં એકવાર તમે એન્જોય કરવા માટે કીટી પાર્ટીમાં મળો છો તો બાકીના 14 દિવસ દુખી રહ્યો છો. હકીકતમાં મને ક્વેશ્ચન થાય કે તમે કે એન્જોય કરવા માટે તો બાકીના 14 દિવસ દુખી હો છો તમે? તો એન્જોય કરવા માટે ફક્ત ને ફક્ત 15 જણા 20 જણા મળીને જ એન્જોય થાય. આજે જેને ઘણું બધું ટકાવીને રાખ્યું છે, આપણા સંસ્કાર સંસ્કૃતિને ટકાવીને રાખી છે, એમના પાસે જઈને 4 કલાક બેસો તો ખરા. કેવો પરમાનંદ મળે છે હું છેલ્લા 15 વર્ષથી અનુભવું છું. અને આવો પરમાનંદ તમે જ્યારે શાળામાં જશો, એ બચ્ચાઓ સાથે રહેશો, વળગી પડશે. હું ડોંબિવલીની MP કેન્યામાં ગયો તો મને 2 છોકરાઓ જવા જ ન દે. તમારે જવાનું જ નથી સર, અહીંયા જ રહેવાનું છે.
આવો પરમાનંદ તમને આ નિર્દોષ બાળકો પાસે મળે તો તમારી આ આવડતને આ ગુંજે ગુજરાતી નો જે કાર્ય છે એને વિસ્તારીને તમે જ્યાં કહેશો ત્યાં મુંબઈ ગુજરાતી સંગઠન માતૃભાષાની શાળાઓ માટે, હું બહુ ક્લિયર છું, માતૃભાષાની શાળાઓના ઉત્થાન માટે, કારણ કે આ ગૌમુખ છે, આ ગૌમુખ હશે તો જ આગળ નદીમાં નીર આવશે, નહીતર નહીં આવે. તો આ માતૃભાષાની શાળાઓ માટેના કોઈ પણ કાર્ય માટે ગમે ત્યારે તમે કહેશો મુંબઈ ગુજરાતી સંગઠન અહીંયા હાજર છે. અને આ દરેકે દરેક અહીંયા જેણે વિદ્યાર્થીઓ ભાગ લીધો છે બધા જ મારા માટે વિજેતા છે, કારણ કે આ ઇનામ ટેકવાનું છે ને. ભાગ લેવો એ બહુ મહત્વનો છે. ઇનામ તો એકવારનું છે. 10મા ધોરણમાં બેને કીધું કે ગોલ્ડ મેડલ મળ્યું હતું, એ મને ફક્ત ભગુભાઈના પહેલા વર્ષમાં એડમિશનમાં કામ લાગ્યું. પછી કોઈ ભોજિયો ભાઈને જ પૂછતો કે ભાઈ એસએસસીમાં કેટલા પર્સન્ટ લાવ્યા હતા. એવી જ રીતના ડિગ્રી કોલેજમાં ફાઇનલ યરમાં તમારા જે પર્સન્ટેજ આવે ને એ ફર્સ્ટ જોબમાં કામ લાગે. પછી જિંદગીમાં કોઈ નથી પૂછવાનું કે ભાઈ તમને ડિગ્રીમાં કેટલા પર્સન્ટેજ આવ્યા હતા. એટલે અહીંયા જે આવી જ બધી સ્પર્ધાઓમાં તમારે આ બધા રફ ડાયમંડ છે એના બધા શિક્ષકો શેપ આકાર આપી અને એને ઘસીને પોલિશ કરીને તૈયાર કરે છે, એમની વેલ્યુ વધારી રહ્યા છે આ શિક્ષકો. તો આપણે આવું કામ કરીએ કે આ બધા જ વિદ્યાર્થીઓ જેમને માતૃભાષાને ટકાવી રાખી છે એમની વેલ્યુ વધે. અને આ જે 10% હંમેશા જે ઓછું હોય, રેર હોય, એની જ કિંમત વધારે. 95% તો સમજી ગયા ને, તો 5%ની જ વેલ્યુ છે. અને એ આગળ 5 વર્ષ પછી ખબર પડશે, નવી એનઈપી જ્યારે રેગ્યુલર લાગુ પડશે પછી ખબર પડશે કે આપણી સનાતન સંસ્કૃતિ, આપણા સંસ્કારો અને આપણી માતૃભાષાનું શું મહત્વ છે. એટલે આ બધા જાગેલા વાલીઓ છે, એમના વિદ્યાર્થીઓ છે, એમના માટે જોરદાર તાળીઓ. અને જીવનમાં એ લોકો આગળ વધે એમના માટે મહેનત કરવાની આપણી દરેકની જવાબદારી છે. એ સમજીને આપણે કાર્ય કરશું. ખૂબ ખૂબ આભાર.